અહિંસા વ્રતનું લોકો પાલન કરતા હશે, એ સમાજમાં લોકશાહી વ્યવસ્થા હશે. ગાંધી કહે છે કે ચૂંટણીઓ અને પ્રતિનિધિવાળી લોકશાહી એ આજે શ્રેષ્ઠ વ્યવસ્થા છે. એમાં એમને વિશ્વાસ છે. બહુમતીનું શાસન હોય અને આદર્શ લઘુમતી હોય, સહિષ્ણુ લઘુમતી હોય અને ન્યાયી બહુમતી હોય. જો ગાંધીના શબ્દો કહે છે કે બહુમતી ન્યાયી હોવી જોઈએ અને લઘુમતી સહિષ્ણુ હોવી જોઈએ, તો જ લોકશાહી સારી રીતે કામ કરી શકે. માટે લોકશાહી વ્યવસ્થામાં આ બહુ અગત્યની વસ્તુ છે. તો લોકશાહી એ સારામાં સારો વિકલ્પ છે. જે અન્ય વિકલ્પો છે એના રાજાશાહી, સરમુખત્યારશાહીની તુલનાએ, એમ ગાંધી માને છે. કહે છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલું હશે મારા આદર્શ રાજ્યમાં. સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે જેમ અત્યારે હાલ આપણે કર્યું છે કે કેન્દ્ર સરકાર પાસે સત્તા છે યાદીઓ દ્વારા. બંધારણમાં 3 યાદી બનાવી છે: કેન્દ્રની યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી. યાદી દ્વારા સત્તાનું વિભાજન કર્યું છે આપણે. કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને આપી છે. ગાંધી કહે છે કે દરેક ગામડાને ગ્રામ પંચાયતોને સત્તા આપો અને દરેક ગામડું રિપબ્લિક હોય, પ્રજાસત્તાક હોય, પોતે જ પોતાનામાં પૂર્ણ હોય. આ ગાંધીવાદી આદર્શ છે. ગાંધી કહે છે કે ગામડાએ બીજા ગામ પર આધાર ના રાખવો પડે, આર્થિક દ્રષ્ટિએ પણ અને રાજકીય દ્રષ્ટિએ પણ. દરેક ગામડું પોતાની જરૂરિયાતો પોતે પેદા કરી લેશે, એ સ્વાવલંબી હશે. આવા સ્વાવલંબી ગામડાઓનો બનેલો ભારત હોવો જોઈએ. આ ગાંધીવાદી આદર્શ છે. અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની વાત કરે છે, પંચાયતોને સત્તા આપવાની વાત ગાંધી કરે છે. આર્થિક વિકેન્દ્રીકરણની પણ વાત કરે છે. એ મોટા ઉદ્યોગોની વાત નથી કરતા. ગાંધી કહે છે કે કુટીર ઉદ્યોગો હશે, નાના ઉદ્યોગો હશે, ઉત્પાદનના સાધનોનો વ્યક્તિ પોતે માલિક હશે, જેથી અધિશેષ મૂલ્ય બચે જ નહીં અને વ્યક્તિ એ લઈ લે પોતે જ. એને એના શ્રમનું પૂરેપૂરું વળતર મળે, એ જરૂરી છે. તો ગાંધી આર્થિક વિકેન્દ્રીકરણની વાત કરે છે. અને દરેક વ્યક્તિ ઉત્પાદનના સાધનોનો માલિક હશે, શોષણ નહીં હોય. યંત્રો હશે પણ યંત્રોને માનવીય શોષણ કરવાની તક નહીં મળે એવા નાના યંત્રો હશે, એમ ગાંધી કહે છે. બીજું, નાગરિક અધિકારો પર ભાર મૂક્યા છે કે મારા આદર્શ રાજ્યમાં નાગરિક અધિકારો હશે, સ્વતંત્રતા હશે, સમાનતા હશે અને અન્ય નાગરિક અધિકારો પણ હશે. ખાનગી સંપત્તિ હશે. એ ખાનગી સંપત્તિના વિરોધી નથી માર્ક્સની જેમ. માર્ક્સ ખાનગી સંપત્તિનો વિરોધ કરે છે કે જ્યાં ખાનગી સંપત્તિ હોય ત્યાં શોષણ હોય જ. ગાંધી કહે છે કે ખાનગી સંપત્તિનો વિરોધ કરવાનો નથી. ખાનગી સંપત્તિ હશે પણ વ્યક્તિ પોતે ઉત્પાદનના સાધનોનો માલિક નહીં પણ એનો ટ્રસ્ટી સમજશે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપે છે ગાંધી. ટ્રસ્ટીશીપનો કે તમે તમારા જે ખેતી છે, જમીન છે, દુકાન છે અથવા તો ફેક્ટરી છે, એના માલિક નહીં પણ ટ્રસ્ટી છો, એના વાલી છો. અને પોતાની જરૂરિયાત જેટલું રાખીને બાકીનું સમાજના કલ્યાણ માટે વાપરશો. આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગાંધીનો જબરદસ્ત છે. અહિંસક રીતે સમાજવાદ લાવી શકાય એ માટેનું આ કદાચ શ્રેષ્ઠ સાધન છે. ગાંધી ખાનગી સંપત્તિ અને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને બંનેને જોડે છે, જેથી શોષણને કોઈ અવકાશ રહેતો નથી. ઉપરથી જે વધારાની સંપત્તિ છે સમાજના કલ્યાણ માટે વાપરશે, એમ ગાંધીનો આદર્શ છે. દરેક માટે શ્રમ અનિવાર્ય હશે, જેથી જોઈ શકાય એવી સમાનતા આવે. બુદ્ધિજીવીઓએ પણ શ્રમ કરવાનો રહેશે. કે છે શ્રમ દરેક માટે અનિવાર્ય હશે. દરેકે પોતાની જરૂરિયાતો પોતે પેદા કરવાની રહેશે. જેમ કે ખાદી, જાતે કાંતવું, આ બધા જે કોન્સેપ્ટ છે ગાંધીવાદના, એમાં સ્વાવલંબન માટે દરેકે શ્રમ અનિવાર્ય કરવાનો છે. ગાંધી કહે છે કે વર્ણ વ્યવસ્થા હશે મારા આદર્શ સમાજમાં અને દરેક વ્યક્તિ વર્ણ પ્રમાણે કામ કરતી હશે. વર્ણ વ્યવસ્થા સામે આંબેડકર સાહેબને વાંધો હતો. ગાંધી કહે છે કે અસ્પૃશ્યતા નહીં હોય, સમાજમાં સમાનતા હશે, દરેકનો સમાન દરજ્જો હશે, પણ વર્ણ વ્યવસ્થા પ્રમાણે લોકો કામ કરતા હશે. આંબેડકર સાહેબને આની સામે વાંધો હતો કે વર્ણ વ્યવસ્થાને કારણે અસ્પૃશ્યતા છે. અસ્પૃશ્યતા દૂર કરવી હોય તો વર્ણ વ્યવસ્થા દૂર કરવી જોઈએ. ગાંધી કહે છે કે વર્ણ વ્યવસ્થા રહેશે પણ અસ્પૃશ્યતા એને દૂર કરવી જોઈએ. અસ્પૃશ્યતા એ ભારતીય સમાજનું કલંક છે. मगर दलित वर्गों को दिए जाने वाले अलग मताधिकार के बारे में उनको सबसे ज्यादा चिंता थी, जो हिंद सचिव को लिखे हुए उनके पत्र में व्यक्त होती थी. 17 अगस्त 1932 को बर्तानिया के प्रधानमंत्री के कौमी फैसले से गांधी जी का ये शक पक्का हो गया कि अछूतों को हिंदू समाज से हमेशा के लिए अलग कर दिया जाएगा.
गांधी जी की आत्मा की आवाज ने उनको प्राणों की बाजी लगाने पर मजबूर कर दिया। उन्होंने रैमसे मैकडॉनल्ड को खबर दी कि अगर कौमी फैसला रद्द नहीं किया गया तो वो 20 सितंबर की दोपहर से आमरण उपवास शुरू करेंगे। यरवड़ा जेल की सुनसान काली दीवारों के बीच नियत घड़ी आ गई। जेल में 12 के घंटे बजे और आखिरी घंटे के साथ गांधी जी ने अपना आत्म बलिदान का यज्ञ शुरू किया। कविवर टैगोर ने उपदेश दिया, मनुष्य मनुष्य के बीच की सब असमानताओं को दूर करने और अछूतों पर युगों से लगे हुए कलंक को धोने के लिए महात्मा जी ने जो पवित्र काम शुरू किया है उसमें हम सब उनका साथ दें। राष्ट्रीय जीवन में रुकावट डालने वाली सामाजिक दीवारें गिरने लगीं। एक के बाद एक मंदिर अंत्यजों के लिए खुलते गए। समाज सुधारक जो सालों तक न कर पाए वो चंद ही दिनों में हो गया। उपवास के 5वें दिन सवर्ण हिंदू और दलित वर्ग के नेताओं ने गांधी जी से मशवरा करने के बाद संयुक्त मतदान स्वीकार करके करार पर दस्तखत किए। यरवड़ा करार से बर्तानिया के प्रधानमंत्री का निर्णय निरर्थक हो गया। આપણે જોયું કે ગાંધીજીએ અસ્પૃશ્યતા દૂર કરવા માટે, સમાજમાં સમાનતા લાવવા માટે હૃદયપૂર્વક પ્રયત્નો કર્યા. એમના પ્રયત્નો કેટલા સફળ થયા છે એ એના ટીકાકારોએ શંકા પણ કરી કે ભાઈ આ પ્રયત્નો સંપૂર્ણ સફળ થયા નથી, પણ એ જવાબદારી આપણી પણ બને છે કે પ્રયત્નો સફળ કરવા. અસ્પૃશ્યતાનો અંત લાવવા માટે ગાંધીએ પ્રયત્નો કર્યા. ગાંધીએ કહ્યું કે અસ્પૃશ્યતા એ હિન્દુ સમાજનું કલંક છે અને એ દૂર કરવું જ રહ્યું. ધર્મનિરપેક્ષ સમાજ. ગાંધી કહે છે કે મારા આદર્શ રાજ્યમાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણેનો ધર્મ પાળી શકશે. રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નહીં હોય અને દરેક ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવશે. તો આ સમાજ ધર્મનિરપેક્ષ હશે. ગૌ હત્યા પ્રતિબંધ. ગાંધી ગાયની હત્યાના વિરોધી હતા. આર્થિક દ્રષ્ટિએ પણ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ, ધાર્મિક દ્રષ્ટિએ પણ ગાંધી ગાયને વધારે મહત્ત્વ આપે છે. કહે છે કે એનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ તો છે જ, સાથે સાથે આર્થિક મહત્ત્વ પણ છે. માટે ગૌ હત્યા પ્રતિબંધ હોવો જોઈએ. ગાંધી પ્રાણી માત્રની હિંસાના વિરોધી છે. ગાય તો પ્રતીક છે, પણ એ પ્રાણી માત્રની હિંસાનો વિરોધ કરે છે. અહિંસા પરમો ધર્મ એમ એ કહે છે. कांग्रेस का वार्षिक अधिवेशन सरदार वल्लभ भाई पटेल की अध्यक्षता में 29 मार्च 1931 को हुआ। प्रमुख के भाषण का सारांश था, कांग्रेस करोड़ों बेसहारा लोगों का प्रतिनिधित्व करती है। लोक जागृति की भावना अधिवेशन में स्पष्ट रूप से दिखाई देती थी। कांग्रेस ने गांधी जी के 11 मुद्दों के साथ बुनियादी अधिकारों का घोषणा पत्र और जवाहरलाल नेहरू के सुझाए नागरिक स्वतंत्रता, बालिक मताधिकार, मुफ्त लाजमी तालीम और मूल उद्योगों के राष्ट्रीयकरण के प्रस्ताव को स्वीकार करके राज्य के धर्मनिरपेक्ष होने पर जोर दिया। ગાંધીના આદર્શ સમાજમાં દારૂબંધી હશે. ગાંધી કહેતા કે કોઈ પણ નશો કે નશાકારક પદાર્થો માનવીનું નૈતિક પતન કરે છે અને નૈતિક જીવન જીવવું એ તો ગાંધીવાદનો મુખ્ય ઉદ્દેશ છે. ગાંધીજીનો મુખ્ય ઉદ્દેશ છે કે નૈતિક જીવન જીવવું અને દરિદ્ર નારાયણની સેવા કરવી, જેથી ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે. ગાંધી કહે છે કે જે તત્વોથી નશો થઈ શકે છે એ તત્વોનું ઉત્પાદન અને વિતરણ મારા આદર્શ સમાજમાં નહીં થાય. દારૂબંધીની વાત કરે છે. મફત પ્રાથમિક શિક્ષણની વાત કરે છે કે ગામડે ગામડે બુનિયાદી ઢંગની પ્રાથમિક શાળાઓ હશે, સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ હશે અને ત્યાં મફત પ્રાથમિક શિક્ષણ દરેક વ્યક્તિને અપાતું હશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ. કહે છે કે વિશ્વ શાંતિ હશે. ભારત વિશ્વ શાંતિનું સમર્થન કરશે. આંતરરાષ્ટ્રીય સહયોગ, મિત્રતા અને શાંતિના આધાર પર અન્ય દેશો સાથેના સંબંધો બાંધશે ભારત. ગાંધી ખરેખર તો આંતરરાષ્ટ્રવાદી પણ છે, વસુધૈવ કુટુંબકમમાં માને છે, પણ
રાષ્ટ્રવાદી પણ છે. ગાંધી અને નહેરુઓ બંનેમાં જોવા મળે છે. રાષ્ટ્રવાદી પણ છે અને આંતરરાષ્ટ્રવાદી પણ છે. ગાંધી કહે છે કે સામાજિક જીવનના જુદા જુદા સ્તરો હોય છે. વ્યક્તિગત જીવન, સામાજિક જીવન, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. તમે રાષ્ટ્રનું કલ્યાણ કર્યા વિના આંતરરાષ્ટ્રીય ના બની શકો, આંતરરાષ્ટ્રવાદી ના બની શકો. ગાંધી એમ કહે છે કે હું ભારત વર્ષનું કલ્યાણ કર્યા વગર સમગ્ર વિશ્વનું કલ્યાણ નહીં ઈચ્છી શકું. માટે ભારત વર્ષનું પણ કલ્યાણ થાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. ગાંધીનો રાષ્ટ્રવાદ ઉગ્ર નથી, ઉદાર રાષ્ટ્રવાદી છે ગાંધી અને નહેરુ બંને. તો ગાંધી રાષ્ટ્રવાદી પણ છે અને આંતરરાષ્ટ્રવાદી પણ છે. એમના રાષ્ટ્રવાદનો આધાર સત્ય અને અહિંસા છે, મિત્રતા છે અને પરસ્પર સહકાર છે. मानवता के गौरव को बनाए रखने और अहिंसा की नीति को अपनाने के लिए हिंदुस्तान से हार्दिक अनुरोध करते हुए गांधी जी ने लिखा, हिंदुस्तान क्योंकि बर्तानिया के अधीन है, इसलिए इसकी रक्षा फौज से की जाती है. आजाद हिंदुस्तान का कोई दुश्मन नहीं हो सकता. हिंदुस्तान अपनी सीमाओं की रक्षा के लिए भी हिंसा का सर्वथा त्याग करे तो बेहतर होगा. शस्त्रों की स्पर्धा में शामिल होना हिंदुस्तान के लिए आत्महत्या के समान होगा. हिंदुस्तान अगर अहिंसा को छोड़ देगा तो दुनिया की अंतिम आशा. દુનિયા કોઈની પાસે આશા નહીં રાખી શકે. ગાંધી કહેતા કે મીઠું એની ખારાશ ગુમાવશે તો ક્યાં જઈશું. ભારત જો અહિંસાને છોડી દેશે તો દુનિયા કોની પાસે અપેક્ષા રાખશે, એમ ગાંધીનું કહેવું છે. પ્રતિનિધિત્વ અને બહુમતીના શાસનનો ખ્યાલ. ગાંધી કહે છે કે પ્રતિનિધિત્વવાળી લોકશાહી અને બહુમતીનું શાસન હશે. આગળ કહેવાઈ ગયું છે કે બહુમતી ન્યાયી હશે અને લઘુમતી સહિષ્ણુ હશે. છતાંય ગાંધી એમ કહે છે કે એક વ્યક્તિ જો સાચો હોય તો એની વાત સ્વીકારવી જોઈએ. હજાર મૂર્ખાઓ કરતાં એક સમાજ કલ્યાણની ઈચ્છાવાળો વ્યક્તિ, એક વિદ્વાન વ્યક્તિ મારે મન વધારે મહત્ત્વનો છે. અહીં વિરોધાભાસો આવે છે. જે ટીકા રૂસોના સર્વજન સંકલ્પની થાય છે એ જ ટીકા ગાંધીના જનમતની થાય છે. ગાંધીના જનમતમાં આ પેરાડોક્સ છે, વિરોધાભાસ છે. ગાંધી કહે છે કે બહુમતીનું શાસન હોવું જોઈએ, બીજી બાજુ એમ પણ કહે છે કે એક વ્યક્તિ જો સાચો હોય તો એના મતને કચડવો ના જોઈએ, એનો મત સ્વીકારવો જોઈએ. મારે મન એક વ્યક્તિ હજાર મૂર્ખાઓ કરતાં એવો વ્યક્તિ કે જે સમાજનું કલ્યાણ ઈચ્છે છે, જેની પાસે સત્ય છે, એ વધારે અગત્યનો છે. આ જે વિરોધાભાસ છે એ જ વિરોધાભાસ રૂસોના સર્વજન સંકલ્પમાં જોવા મળે છે. એટલે બંનેની ટીકા સરખી રીતે થાય છે. રાષ્ટ્રવાદ અને આંતરરાષ્ટ્રવાદની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. ગાંધી રાષ્ટ્રવાદી પણ છે અને આંતરરાષ્ટ્રવાદી છે. ગાંધીનો રાષ્ટ્રવાદ એ ઉદાર રાષ્ટ્રવાદ છે અને આંતરરાષ્ટ્રવાદને પોષક એવો રાષ્ટ્રવાદ છે. બંને એકબીજાના વિરોધી નથી. ગાંધીવાદી દર્શનની આલોચના. ગાંધીના સમયમાં પણ એની આલોચના થતી હતી અને પછી પણ એની આલોચના થાય છે. કેટલાક વિવેચકો કહે છે કે રાજકીય ચિંતકો કે ગાંધીવાદમાં મૌલિકતા નથી, એ નવું નથી, એ સામ્યવાદ, સમાજવાદ અને અરાજ્યવાદનું મિશ્રણ છે. તો એની સામે એમ પણ કહેવામાં આવે છે કે ગાંધીએ જે સત્ય અને અહિંસા છે, સત્યાગ્રહ છે, એની જે વ્યાપક પ્રયોગો કર્યા અને સફળ પ્રયોગો કર્યા, રાજકીય ક્ષેત્રે લાવ્યા, જે ધાર્મિક ખ્યાલો હતા સત્ય અને અહિંસાના, એ રાજકીય ક્ષેત્રમાં લાવે છે અને વ્યાપક અને સફળ પ્રયોગો કર્યા છે. આ મૌલિકતા નથી તો શું છે? અને ગાંધીના જે તરફદારો છે એમની વાત સાચી છે. બીજા ટીકાકારો એમ કહે છે કે ગાંધીવાદ એ કાલ્પનિક અને ભાવાત્મક ચિંતન છે. એ સ્વર્ગમાં જ શક્ય છે, આ લોકમાં નહીં. ગાંધીવાદ એવો છે કે જે પાળી શકાય, પડાવી ના શકાય. તમે કોઈને નૈતિક ના બનાવી શકો ફરજિયાતપણે. તમે કોઈની પાસે પેલા 11 વ્રતોનું પાલન ના કરાવી શકો ફરજિયાતપણે. એ પાળી શકાય એવું છે, પડાવી શકાય એવું નથી. છતાંય ગાંધીજી આપણી સમક્ષ એક આદર્શ રજૂ કરે છે, એક માનવોચિત આદર્શ રજૂ કરે છે અને એ રીતે એનું મહત્ત્વ વધે છે ગાંધીવાદનું. જનમતનો સિદ્ધાંત સ્પષ્ટ નથી, એની તો ટીકા સ્પષ્ટ છે. રૂસોની જેમ જ પ્રતિરોધ માટેની ગાંધીની પદ્ધતિઓ ઉપહાસજનક છે, એવો પણ એક ટીકાકારોનો મત છે. પણ એમાં સત્યાગ્રહનો દોષ નથી. જેની સામે સત્યાગ્રહ થાય છે એનો પણ દોષ છે કે એ સત્યાગ્રહને સમજી ના શકે તો સત્યાગ્રહી શું કરે. કેટલીક વાર સત્યાગ્રહીના પક્ષે પણ દોષ હોય, હઠાગ્રહ કરતા હોય અને પોતાના પક્ષે સત્ય ના હોય, એવું પણ બને છે. તો સત્યાગ્રહનો દોષ આપણે નહીં કાઢીએ, પણ જેની સામે થાય છે એ કદાચ ત્રુટિ હોય એનામાં પણ, અને જે કરતા હોય છે સત્યાગ્રહ કે પોતાના પક્ષે સત્ય છે એમ માનીને ચાલતા હોય છે, ત્યાં પણ ત્રુટિ હોઈ શકે. 30 जनवरी शुक्रवार को
गांधी जी ने वो पत्र मांगे जिनका जवाब देना बाकी था। मुझे आज ही जवाब देने चाहिए, कल की कौन जाने। सरदार पटेल से बातें करते करते उन्होंने 4:30 बजे शाम का खाना खाया। प्रार्थना का समय होता जा रहा था। देर से पहुंचना मुझे पसंद नहीं, यह कहकर गांधी जी प्रार्थना स्थान पहुंचने के लिए उठे। संध्या समय प्रार्थना की धुन में लीन गांधी जी जीवन भर उनका मार्ग प्रकाशित करने वाले ईश्वर से लौ लगाने चल पड़े। वो चलते रहे जब तक कि उनके कदम रुक न गए। युग युग का दुष्ट हत्यारा मन में पाप लिए आया और उसने अधम कर्म कर दिया। नथुराम गॉडसे ने अजात शत्रु गांधी जी के कोमल शरीर में आग बरसाती हुई गोलियां दाग दी। रुंधे हुए गले से जवाहरलाल नेहरू ने कहा, एक अंधेरा सा छा गया है और दिल मेरा और देश में करोड़ों का टूट गया है। મિત્રો, સમય થઈ ગયો છે, વ્યાખ્યાન અહીં પૂરું કરીએ છીએ. મળીશું આવતા ગુરુવારે આ જ સમયે. આવજો.